ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સપોનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન સમાજની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક ક્રાંતિમાં યુવા શક્તિના સામર્થ્યને ઉજાગર કરવાના અવસરે સરદાર ધામ દ્વારા ઉજવવામાં આવે છે। ત્યારે આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભના થોડા દિવસો પહેલાં જ ગાંધીનગરમાં ઉદ્યોગ વેપારનો મહાકુંભ યોજાઈ રહ્યો છે। ત્યારે તારીખ 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન આ વર્ષ 2025ની સમિટ અને અંદાજે 1 લાખ સ્ક્વેર મીટરમાં વિસ્તરેલા વિશાળ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તથા વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓની પણ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ બિઝનેસ એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આદરણીય ભૂપેન્દ્રભાઈની જેમ જ સાથ આપતા આપણા સ્થાપક ટ્રસ્ટી એવા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાજીનું સરદાર ધામ ટ્રસ્ટ વતી આજના ઉદ્ઘાટન તરીકે ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી 6.5 કરોડ ગુજરાત વાસીઓનું પ્રતિનિધિત્વ કરતા એવા સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનું સમગ્ર સરદાર ધામ ટ્રસ્ટ વતી ખરા હૃદયથી ઉમળકાથી સ્વાગત કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।